હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો ગાઈસ, આજે જવાનું છે મારા મમ્મીના ઘરે દાણીમડા. તો વાગ્યા છે 12. બધું કામ પતી ગયું, કપડાં વાસણ કચરા પોતું બધું પતાવી કમ્પ્લીટ કરી અને હવે જાઉં છું દાણીમડા. તો આને પહેલાં વેદને સ્કૂલ મૂકીશ અને પછી સ્કૂલ મૂકીને પછી દાણીમડા મુંદ્રોવી જઈશું ગાઈસ. પછી મારા મામા લેવા આવશે સ્કૂલ. તો ચલો બાય, ત્યાં દાણીમડા જઈને મળીએ ગાઈસ. હા બકા. જો કપડાં બપડા બધું અંદર લઈને જવું પડે ગાઈસ, ચોમાસાના લીધે પલળે નહીં ને એટલે. હવે સાંજે મોડા આવીશું એટલે ગાઈસ. આજનો બ્લોગ મસ્ત છે ગાઈસ, જો સ્કીપ કર્યા વગર જોજો. બાય. ચલો ગાઈસ, તો તાળું મારી દીધું. હવે નીકળીએ દાણીમડા જવા માટે. પેલા બે તો ઉતરી બી ગયા. તો ગાઈસ, 800 રૂપિયા છે બધી રાહ જોઈ મોંઘું બંને. દેખાતી નહીં જોઈ તો ફૂલ અમારો 800નો. બસ આવા દેખા ગાય તો હવે બસ હોય તો સારું હોય. 800નું કેસી ચા મળે, નીચે મસ્તાબદ મળે, બધું મસ્ત મસ્ત મળે ગાય ત્યાં. સાડા 800નો પુલ, બંધ પુલ ચાલુ કર. બન્યો તો આઠથી ગાય બંધ જ થોડા દાડા ચાલુ રહ્યો પછી બંધ. હવે જઈએ છીએ મળીને ત્યાંથી દાણીમડા. એ બતા આવજો ઓ બેન, સમજો ધ્રુવી બસમાં બેન. હા હા તમે તો બસમાં બેઠા અને કાં પહોંચ્યા રૂક્ષ્મણીનું દવાખાનું છોકરા ત્યાં પહોંચ્યા. હજુ તો બસમાં વસ્તુ તરફ રિંગ લેવડાવી રસ્તામાં. કેવી લાગે કમેન્ટ મૂકીને નહીં ધ્રુવ? કેવી લાગે? ખાઓ. જો ગાઈસ, મારા મમ્મીના ઘરે હું આવી ગઈ છું દાણીમડા. તો બતાવું તમને મારા મમ્મીનું ઘર. જો આ પહેલાં ઓસરી છે, ઓસરી હા ઝૂલો ગાઈસ. આ ઝૂલો હા, એક દરવાજો પાછળ અને એક આગળનો, અને આ રૂમ ગાઈસ. જોઈ લો મારા મમ્મીનું ઘર. તારક મહેતા ચાલો. જો ગાઈસ, આ મારા મમ્મીનું ઘર છે. આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્ટાઇલ છે હો ગાઈસ, સ્ટાઇલમાં છે રાધા કૃષ્ણ. અને આ ધ્રુવીબેન બેઠા છે. ધ્રુવી જો ગાઈસ, આ બારી છે, માળિયું બના. આ મારા દાદા દાદી, અમારા દાદા દાદી છે ગાઈસ. અને અમારા પપ્પા જો બતાવું તમને બરાબર દેખાય? બરાબર અમારા પપ્પા છે ગાઈસ, દેખાય ને? નીચે છે મારા દાદા દાદી અને ઉપર મારા પપ્પા.
ગેસમાં પપ્પા તો લગભગ 7-8 વર્ષથી મરી ગયા છે. અને આ રસોડું રસોડામાં ઘૂસી એવી તિજોરી આવો, પછી અમારું મંદિર અને આ રસોડું, કિચન, આ બાજુ ઘંટી ને ફ્રીજ ને બધું પડ્યું ગાઈસ. જોઈ લો, કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું મારા મમ્મીનું ઘર તમને. અને ગાઈસ આ હું ગાઈસ અમે તો ભાડે રહીએ એટલે અમારી જોડે તો એવું મકાન નહીં, પણ મારી મમ્મીને બનાવ્યું સુધારીને અમે ગાઈસ પાણી નાખ્યું હતું પછી આખું બનાવ્યું. અને આ ધ્રુવીબેન રમો છો અને અમારો ભાઈ સૂઈ ગયો છે ગાઈસ. આ મોટો છે અને એક બીજો નાનો હોય હાજી નોકરી ગયો અત્યારે. મારી મમ્મી નોકરી ગઈ, હમણાં આવશે. અમે આવી ગયા છીએ હોટલમાં રિયલ પાપરિકામાં પિઝા ખાવા. તો ઉપર જઈને બતાવીએ. વેદુડા ધ્રુવી तो सीढ़ी चढ़िए सीढ़ी. सब આવી ગયા છે ટેબલ પર. રોઈ તો ગાય સ્ટાર્ટર લઈને આવતા રહ્યા અમે. આવી જાઓ ખાવા. ચાખીએ ભાઈ, ખાવા તો લઈશું. ખાસ તો ભાઈ ચલો ખાઈ લઈએ. फ्रेंच फ्राइज ધ્રુવી તો રાઈસ ખાય. રાઈસ મારો ભાઈ અને આ બી મારો ભાઈ અને આ મારી મમ્મી. બસ એટલું જ પતી ગયું. જો અમે બગાડ કરીએ જો ખાલી खावे डिश आई है गाइस. पिज्जा नहीं आया. बार रोड नो नजारो મળીને ઘરનો. અમે વિલિયમ જોન્સ પિઝા પિઝા તાળા પીઝા ખાવા આવી જાઓ. વેલ્યુની થાળી બધા થાળી પીઝા. વેલુ શું ખાયેલું? ધીમે ધીમે. આઈસ્ક્રીમ આવી ગઈ છે ખાવા માટે. કોણ
હશે કીર્તિ તો કીર્તિ હવે ના ખાય એ ખાય ખાય પીઝા તો ધરમ ધરમ ખાઈ લીધા હવે ઘર તરફ વળ્યા ઘરે જઈને મળીએ હવે ઘરે જઈએ બાય બાય ગુડ નાઈટ મે ગુડ નાઈટ તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ પીઝા ખાઈને તો રિયલ પાપ્રિકામાં મણિનગર ગયા હતા પીઝા ખાવા ત્યાંના પીઝા ટેસ્ટી હોય છે ગાઈસ તો ચાલો હવે ગુડ નાઇટ હવે સુઈ જઈએ ગુડ નાઈટ પીઝા ખાઈને થાકી ગયા હવે ભૂલી જવાનું મમ્મી મને કેવું છે નામ ગુડ નાઇટ ગુડ પીઝા નાઈટ ખાઈને ડરાઈ ગયા એટલે હવે સુઈ જઈએ કેમ કહેવા ગુડ નાઈટ પીઝા ખાઈને હું તો થાકી ગઈ એટલે સુઈ જવું ગુડ નાઈટ ફ્રેન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તમને પસંદ આવે તો કમેન્ટમાં કહેજો